આજે 26મી નવેમ્બર. કોઈને યાદ છે આ દિવસ? આજના દિવસે મુંબઈ, કે જેને માયાનગરી તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં નાપાક પાકિસ્તાનના કેટલાક આતંકવાદીઓ અને માનવતાના દુશ્મનો ઘૂસી આવ્યા હતા. આ લોકોએ મુંબઈની છાતી પર એક એવો ઊંડો ઘા કર્યો જેને આજે પણ દેશ યાદ કરે છે. આ શહેરમાં લાખો લોકો દરરોજ એક નવી આશા સાથે પોતાના ઘરેથી નીકળે છે. દરેક વ્યક્તિ સવારની દોડધામમાં પોતાની કારકિર્દી, પોતાના સ્નેહભર્યા સંબંધો અને એક સુરક્ષિત જીવનનું સપનું લઈને આગળ વધે છે. પણ 2008ના એ દિવસની રાત્રે નફરતના પડછાયાએ આ નિર્દોષતા પર હુમલો કર્યો. આતંકવાદીઓ આવ્યા હતા ખુશીના દરેક અહેસાસને બાળી નાખવા, નિર્દોષોના સપનાઓ અને તેમના હાસ્યને કાયમ માટે છીનવી લેવા. તે રાત્રે આખો દેશ ધ્રુજી ઉઠ્યો હતો. આ હુમલાના શહીદોએ પોતાના બલિદાનથી આ શહેરને નવો પ્રાણ આપ્યો. અમે નમન કરીએ છીએ વીર મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન અને હવલદાર તુકારામ ઓમ્બલે જેવા અસંખ્ય જવાનોને, જેમણે અંતિમ શ્વાસ સુધી લડીને આ શહેરને બચાવ્યું. તેમની શહાદત એ વાતનો જીવંત પુરાવો છે કે સપનાઓનું આ શહેર ક્યારેય આતંક સામે ઝૂકશે નહીં. આ દિવસ પર અમે માત્ર શોક વ્યક્ત કરવા માટે અહીં એકઠા નથી થયા. અમે એક વચન આપવા માટે એકઠા થયા છીએ. જે પીડા થઈ છે, જે નુકસાન થયું છે, તેને અમે ક્યારેય ભૂલીશું નહીં. આતંકવાદ સામેની લડાઈ એ માત્ર પોલીસ કે સેનાની નહીં, પણ ભારતના દરેક નાગરિકની લડાઈ છે. અમે ભૂલ્યા નથી અને અમે માફ કરીશું નહીં. ગુજરાત વંદન 26/11ના હુમલામાં વીરગતિ પામેલા દરેકને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પે છે. ધન્યવાદ. જય હિન્દ.